શું નામ તમારું ના હડતાલ ઘેરાવ માટે ઉઠી જતું કે મારું નામ ખોટેચા દીપક નારાયણભાઈ છે। હું રિયલ કંપનીમાં નોકરી કરું છું અને અમારી કંપની સામે એવી માંગ છે કે અમારો પગાર જે અત્યારે અમને 496 રૂપિયા આપે છે, સરકારના નિયમ મુજબ અમને પગાર આપે એવી અમારી માંગ છે। અને બીજી માંગ અમારી કે કેન્ટીનમાં અમે 4 થી 5 વખતે એમને કીધું કે કેન્ટીન સારું જમવાનું બનાવો અને પૈસા 40 રૂપિયા અમારી સુધી લે છે, પણ કંપની એવું કહે છે કે 40 તમે આલો 40 અમે આલે, 80 રૂપિયા લે છે, પણ 80 રૂપિયા જેવું ખાવાનું કેન્ટીન બનાવતી નહીં। એટલે અમે એક માંગ છે કે કેન્ટીનમાં સારું જમવાનું આપે અમે, અને અમારી સેફટી અમારી કશી છે નહીં, સેફટી બૂટ નહીં આપતા કે કશું આપતા નથી અમને। ત્રીજી માંગ કે અમારા કોન્ટ્રાક્ટર અમને જેવું તેવું બોલે છે, જેવું તેવું ગાળો બોલે છે। અને અમારી કંપનીની અંદર 120ની સ્પીડના મશીન લાવ્યા છે નવા, એટલે અમે રોબોટ તો નથી સાહેબ કે અમે 120ની સ્પીડે મશીન કામ કરી શકીએ। અમે એવું કહીએ છીએ કે 85ની સ્પીડમાં મશીન ચલાવો, અમારી 85ની સ્પીડમાં મશીન ચલાવો। અમે તો એવું કહીએ કે અમારા બેમાંથી એક કોન્ટ્રાક્ટર જોઈએ જ નહીં, કંપની થ્રુ જ ચાલે કંપની રિયલ। તમે કંપની મેનેજમેન્ટને જાણ ના કરી? કંપની મેનેજમેન્ટ અમે 2 વખત નોટિસ આપી, 2 વખત અમને લેખિતમાં આપ્યું કે અમે કંપની બધો ખોટા જવાબો આપે છે। કંપની એવું કહે છે કે તમને અમે 591 રૂપિયા રોજ તો આપીએ જ છીએ, પણ 591 તો અમને આપતા જ નહીં, 496 રૂપિયા અમને પગાર આપે છે। માંગ શું છે તમારી? મારું નામ માંગ શું છે તમારી? અમારી માંગ એક જ છે કે અમે જે સરકાર નિયમ મુજબ જે પગાર ચાલતો હોય અને જે સરકાર મુજબ જે બી ચાલતું હોય એ અમને કરી આપો। નામ તમારું? આ કઈ કંપની છે અને શું કેમ તમે હતા ધરણા પર? મારું નામ અજય ઝાલા છે। આ પીચ ચોકડી પર રિયલ કંપની લક્ષ્મી સ્નેક પ્રાઇવેટ લિમિટેડ, એમાં અમારી ઘણી બધી માંગો છે, એ માંગો અમારી પૂરી કરવામાં આવી નથી, તે બદલ અમે ધરણા પર બેઠા છીએ। કઈ માંગો? અમારી ઘણી બધી માંગો છે। કંપની એવું કહે છે કે ઘરેથી બૂટ પહેરીને આવો, અને કંપની તરફથી સેફટી માટે આપ્યા નથી, અને અમારા ઘરના બૂટ પહેરી લાવવાના કહે છે। એના માટે અમે લેખિતમાં આપેલું કે સેફટી બૂટની માગણી કરી હતી, તો કંપની એવું કહ્યું કે જેને જરૂર હોય તેને અમે બૂટ આપીએ છીએ, તો અમને ઘરેથી પહેરી લાવવાના કેમ કહે છે। અને બીજી કે કેન્ટીનમાં મેદાની રોટલી ચાવી પર ના શકે એવી રોટલી બનાવે છે, અને બધી રીતનું ખાવાનું બહુ ખરાબ કન્ડિશનમાં બનાવે છે, અને અમે એ સુધારવાનું કહ્યું તો અમને એવું કહ્યું કે તમે ઘરેથી લાવીને ખાઓ કહો તો ના ખાશો કેન્ટીનમાં, આવો જવાબ આપ્યો। અને બીજું કે આ જૂનાનો જે પગાર વધારાની એમની માગણી છે એ અમારે 497 રૂપિયા છે, અને એમને 525 રૂપિયા, ખાલી 25 કે 26 રૂપિયાનો વધારો એમને છે, એટલે એવા 15 વર્ષ જૂના છે, તો એમનો પગાર વધારાની માગણી છે। કેટલા કર્મચારીઓ ટોટલ 1500 છે, ત્રણેય શિફ્ટમાં થઈ। અત્યાર સુધી જે લીગલી મશીનોની સ્પીડ જે ચાલતી હતી એ 85ની સ્પીડ પર મશીન ચલાવતા હતા। જ્યારથી આ ફેઝ 3 અને ફેઝ 4 નવા બનાવ્યા છે એ પ્લાન્ટમાં 120 પર ચાલે તેવા મશીન લાવવામાં આવ્યા છે, અને એમાં શું છે કે ઓપરેટર સહિત કારીગરોને પણ લોડ પડે છે। 120ની સ્પીડ પર મશીન ચાલવાથી કારીગર જે છે હેલ્પર તે બોક્સ ભરી શકતા નથી। પહેલા 85ની સ્પીડ પર ચાલતી હતી, 85ની સ્પીડ પર તો માણસો ભરી શકતા હતા, એ તો સમજ્યા કે લીગલી સ્પીડ છે, પણ આ જે છે અનલીગલી સ્પીડ છે। 120ની સ્પીડ હોય જ ના શકે, કારણ કે આ સ્પીડ પર માણસ બોક્સ ભરે એટલે પછી એ ઘરે જઈને કશું કરવાના લાયક રહેતો નથી। એ તમે જાતે સમજી શકો છો કે 120ની સ્પીડ પર મશીન ચાલે એટલે 1 મિનિટમાં કેટલી સ્લીપો બહાર આવે, કેમનું થાય। એટલે જે અંદર વર્કરો છે અમે મશીન ચલાવીએ છીએ, હેલ્પરોને ઓપરેટરોને તમામને લોડ પડે છે। પરિચય, આ કઈ ફેક્ટરી છે અને તમે કેમ હડતાલ પર ઉતર્યા? મારું નામ કનુભાઈ ગોયલ છે। હું છેલ્લા 18 વર્ષથી ઓપરેટરમાં કામ કરું છું, અને પ્રોબ્લેમના લીધે બધા વર્કરોનું શોષણ અને અમારી માંગે કંઈ પૂરી કરતા નથી, એટલા માટે અમે બહાર આંદોલનમાં ઊભા છીએ। કઈ માંગ? અને અમે વકીલ થ્રુ નોટિસ એમને જાહેર કરેલી છે, તે છતાં એમને બહાર હતા નોટિસ લગાવી કે આ બાબતે અમને કોઈ જાણ કરેલ નથી। માંગણીઓ કઈ તમે? પેલા પગાર બાબત છે, જે જૂના માણસનો પગાર વધારો કરે, અને સેફટી બૂટ અમને કોઈને આપવામાં આવતા નથી। કેન્ટીનમાં છેલ્લા 4 વર્ષથી અમે કહેવા ગયા વારંવાર અને કેટલાય નોટિસ કરી, પણ એ કોઈ એમને નિકાલ લાવે ને ભાવ વધારી દીધો, અને ખાવાનું એનું જ છે અત્યારે। સેફટી બાબતે? આ સેફટી બાબતે કોઈ સુવિધા નહીં, કંપની જવાબદારી લેવા તૈયાર જ નથી। તમે જાણ નથી કરી કંપની? કરીને લેખિતમાં આપી છે નોટિસ,
કઈ તારીખે પહોંચો નહીં કરી અત્યારે નોટિસ હાલે અમે વકીલ થ્રુ નોટિસ આપી છે, પણ એ લોકોએ એવું કીધું કે આની જાણ અમને કરેલ નથી. કઈ તારીખે ખોટી નોટિસ અત્યારે એમની કેટલા કેટલા કર્મચારીઓ ટોટલ હતા? અમે 1000 કર્મચારીએ નોટિસ આપેલી છે સહી કરીને, અને વકીલ થ્રુ આપી, અમે જાતે નહીં આપી. આજે શું કાર્યક્રમ રાખેલો તમે? આજે અમે આંદોલનનો કાર્યક્રમ, બસ અમારી માંગે પૂરી કરો. કોન્ટ્રાક્ટર મન ફાવે તેમ બોલે છે અંદર બધાને, ગારો બોલે છે. તો એના શુક્રવારે ચાલુ રાખે છે પ્લાન્ટ. એનો કોન્ટ્રાક્ટ શેનો છે? રમેશભાઈ છે અને સંજયભાઈ છે, એ લોકો કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટર છે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.